કેમ છો છોકરા? મજામાં? હાલો, આજનું લેક્ચર છે આપણો આ બે મોસ્ટ આઈએમપી 3 માર્કના પ્રશ્નો વિશેનું છે અને એક પ્રશ્ન બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયો, બીજો પ્રશ્ન પૂછાવા લાયક છે, બે પ્રશ્ન હારા છે આઈએમપી 3 માર્કમાં. તો હવે ખાસ ધ્યાન રાખજો, આજના વિડીયોમાં 3 માર્કના બે પ્રશ્નો પૂરા કરવાના છે. બહુ ટાઈમ પાસ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ શરૂઆત કરીએ. જો ભાઈ, હવે આપણે અત્યાર સુધી એસિડ બેઝની પૂરેપૂરી માહિતી આપણે મેળવી લીધી. હવે આપણે એસિડ અને બેઝ ને ભેગા કરતા જે ક્ષાર બને છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો ક્ષાર શું છે ભાઈ? ક્ષાર છે જે ક્ષાર કાયદેસર ક્ષાર તો 3 પ્રકારના હોય છે. જૂની વિજ્ઞાનમાં આવી માહિતી આવતી કે માન લો તમે એસિડ અને બેઝને ભેગા કરો એટલે ક્ષાર બને. હાઉ ટુ શોર્ટમાં સમજાવો. પણ તમે પ્રબળ એસિડ લો, નિર્બળ બેઝ લો, બે પ્રકારના એસિડ હોય જેમાં H+ બહુ પ્રબળ હોય પ્રબળ એસિડ, અને જેમાં OS- ઓછા, બહુ ઝાઝા નહીં, વધારે તો છે જ H+ કરતા બહુ ઓછા, જેની pH 7 છે અને આની pH 1 છે, એવા પ્રબળ નિર્બળ બે વસ્તુ ભેગા કરો તો આનાથી જે એસિડ બનશે આ પ્રબળ છે તો આ એસિડિક ક્ષાર બનશે. જો તમે નિર્બળ એસિડ લો અને પ્રબળ બેઝ લો તો આનાથી જે ક્ષાર બનશે આ બેઝિક ક્ષાર બનશે. જો તમે બે પ્રબળ લઈ લો, એસિડ પર પ્રબળ લો અને પ્રબળ બેઝ લો તો બનશે તટસ્થ ક્ષાર. એટલે ક્ષાર તો ઘણા પ્રકારના બને છે, આપણે એના વિશે માહિતી અત્યારે નહીં લેવું. ક્ષાર પરિવારમાં તમને ગાંધી બાપુનું માહિતી આપેલી છે ભાઈ કે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડી અને જે નાથી મીઠાનો કાનૂન તેડો, મીઠા ઉપરનો કર તેડો, તો મીઠું છે એ તટસ્થ છે, જેની pH પરફેક્ટ 7 હોય છે. તો આપણે ક્ષાર વિશે વધારે માહિતી નહીં મેળવ્યું, પણ ક્ષાર વાળા પદાર્થોમાંથી આપણે જે મહત્વના પદાર્થો મેળવીએ છીએ એની માહિતી મેળવીશું. તો ક્ષાર આપણા જીવન જરૂરી માટે ઘણી જગ્યાએ ઉપયોગી છે. જસ્ટ લાપતા છે. હાલો, તો હવે આપણે શરૂઆત કરીએ ક્ષારનો ઉપયોગ. પહેલો આપણે ક્ષારનો ઉપયોગ ભણવાનો છે 3 માર્કમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. આ થોડીક આકૃતિમાં ટાઈમ પાસ થાય એમાં તો આકૃતિ પહેલેથી દોરી નાખી કે જેમાં એક તમારે જો માપ યાદ રાખજો, પછી તમે ચેકી નાખજો. આ તમારી પાસે 6 લીટીનું તમારે એક લંબચોરસ બનાવવાનું છે, જેની પહોળાઈ છે ને ભાઈ 10 સેન્ટીમીટરની આસપાસ થવી જોઈએ. તમારી સ્કેલ 10 સેન્ટીમીટર, લાલ હાંસિયાથી જરાક છેઠે દોરો. આમ 6 લીટીનું. હવે છેલ્લેથી બીજી લીટી એક ધવાડિયું અહીંયા બનાવો, છેલ્લે બીજી લીટી એક ધવાડિયું અહીંયા બનાવો. અહીંથી 2 સેન્ટીમીટર દૂર 1 સેન્ટીમીટરનું ધવાડિયું, અહીંથી 2 સેન્ટીમીટર દૂર 1 સેન્ટીમીટરનું ધવાડિયું. એટલે 3 ને 3 6 વહી જાય ને વચ્ચે 4 સેન્ટીમીટરનો ગાળો વધશે, અથવા થોડુંક તમારે લંબા કરવું હોય તો કરી શકો. બહુ મોટી આકૃતિ ન દોરવી, તમારી ઈચ્છા કઈ રીતે દોરવી એમ. 1 સેન્ટીમીટર મૂકીને ધવાડિયા મૂકી દો તો હાલે, વચ્ચે થોડો ગેપ રાખો. પરફેક્ટ વચ્ચેના ભાગમાં એક પડદો છે, સિદ્રાળુ પડદો, એટલે તમારે ફિટ કરી દેવો. નાથી તમારે આ બેટરી છે, પ્લસ અને માઇનસ શેડો હોય છે, આપણે સેલ હોય ને પ્લસ માઇનસ શેડો હોય, તો પ્લસ શેડો આ તરફ રાખો ડાબા હાથ તરફ, માઇનસ શેડો જેમ આકૃતિમાં સેમ રાખો, ખાસ ધ્યાન રાખો, બાકી ઉથવું થઈ જાય એમાં. એટલે પ્લસ શેડો આ સાઈડ રાખો, માઇનસ શેડો આ સાઈડ રાખો, અને બંને સાથે બે ધ્રુવ ચોંટાડેલા છે. જે પ્લસ બાજુનો શેડો છે આને ગુજરાતીમાં રાસાયણિક રીતે કહેવામાં આવે એનોડ, અને જે માઇનસ શેડો છે એને કહેવામાં આવે કેથોડ. આ રીતના બે શેડા છે, એક એનોડ છે અને એક કેથોડ છે. આ એનોડ અને કેથોડ તમારે આ દ્રાવણની અંદર ડૂબાડેલા છે. તો આ શેનું દ્રાવણ છે? તો સાંભળો, આ દરિયાનું પાણી છે. અહીં લખી શકાય દરિયાનું પાણી. સમુદ્ર છે, સમુદ્રનું પાણી તમારે અહીંથી એન્ટર કરવાનું છે, અને આ સાઈડ થી જે તમે બનાવીએ છે, આપણે શું બનાવીએ છીએ ભાઈ? તો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીએ છીએ. તો અહીંથી નીકળશે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. આ રીતનો પ્રયોગ છે. આ વચ્ચેનો જે તમને માહિતી દેખાય આ છે છિદ્રાળુ પડદો, દરિયાનું પાણી છે. આમાં આયનો નથી દર્શાવતો, આકૃતિમાં આપણે ફક્ત અત્યારે લિખિત ઉપર હાલીએ તો માર્ક ઉપર જ ધ્યાન રાખશું કે કઈ રીતે આપણે માર્ક લઈએ છીએ. રેડી? વધારામાં MCQ ઉપર આપણે ધ્યાન નહીં દેવું. બાકી આમાં શું થાય કે માન લો આમાં બે પદાર્થો છે, એક છે દરિયાનું પાણી જેમાં મીઠું, અને બીજું છે H2O એટલે પાણી. જ્યારે પણ તમે આની અંદર વિદ્યુત પસાર કરો ને તો Na અને Cl ઉત્પન્ન થાય. Na+ અને Cl-. પાણીની અંદર વિદ્યુત પસાર કરો તો એક H+ ઉત્પન્ન થાય ને એક OS-. હવે વિદ્યુત પસાર કરો તો આપણે એવું માનવામાં આવે છે કે વિદ્યુત હંમેશા પ્લસ છેડેથી નીકળે, અહીંથી આમ ફરીને પછી માઇનસ છેડે પાછી વહી આવે. તો પ્લસ છેડો એનોડ છે, જેની માથે ધન વીજભાર છે, તો અહીંયા જેટલા ઋણ વીજભાર વાળા આયનો છે ને આમ જાય. એટલે તમને આકૃતિમાં દર્શાવી ગયું છે કે Cl અને OS આમ ભાગ્યા. તો Na અને H બે માંથી પ્લસ નિશાની છે, તો માઇનસ છેડા એક ઓર ભાગે, આ માઇનસ છેડો છે, આ પ્લસ છેડો છે, તો માઇનસ એક ઓર ભાગીએ તો Na અને H આ સાઈડ જાય છે. તમારે લખવાની જરૂર નથી, આપણે એટલી બધી ડીપમાં જવાની જરૂર નથી. તમે શીખી લીધો, તમારી ઈચ્છા, લખવી તો તમારી ઈચ્છા. બાકી આપણે તો ખાલી આનું લખાણ વિશે જોવાનું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પરીક્ષામાં બહુ ઓછી વાર પૂછાય છે, પણ આપણી જે સ્કૂલ એક્ઝામ છે
માસિક પ્રીલી પરીક્ષા, આના માટે બહુ આઈએમપી પ્રશ્નો છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાલો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ શરૂઆત કરીએ. પહેલો મુદ્દો લખવાનો બહુ નાનો બનાવટ છે, આમાં કઈ છે નહીં. પહેલો મુદ્દો લખવાનો છે આપણે માહિતી વિશેનો કે ભાઈ આપણે નીચે કપાતું નથી ને? નહીં, હાલો નીચે સુધી કવર થઈ જાય. પહેલી આપણે લખવાનું છે ગુજરાતી માહિતી કે આપણે કઈ રીતે બનાવશું. તો ભાઈ આપણે લખીએ ભાઈ કે દરિયાના પાણીમાં, હાવ શોર્ટમાં, દરિયાના પાણીમાં વિદ્યુત પસાર કરતા, આ દરિયાનું પાણી છે, એમાં તમે વિદ્યુત પસાર કર્યું તો કે દરિયાના પાણીમાં વિદ્યુત પસાર કરતા, હા દરિયાના પાણીમાં વિદ્યુત પસાર કરતા NaOH નું દ્રાવણ મળે છે અથવા તો દ્રાવણ બને છે. NaOH ની બનાવટ થાય છે. તો શું કર્યું છે? દરિયાનું પાણી લીધું, એમાં હું પસાર કરી વિદ્યુત, તમને શું મળ્યું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો આમાં જઈએ તો તમે આની પ્રક્રિયા કરશો ને, હું એક સ્ટેપ નીચે જાઉં, આનું નામ આવશે, મતલબ સમીકરણ ડાયરેક્ટ પહેલા તમને સમજાવું તો આ લીટી તમને આગળ સમજાવે કે આ પ્રક્રિયામાં લખી નાખો. પહેલા આ પ્રક્રિયામાં ક્લોરીન વાયુ, અથવા તો આપણે મુદ્દાસર હાલીએ તો એક મુદ્દો આનો અલગથી બનાવીએ કે આ પ્રક્રિયામાં ક્લોરીન વાયુ ક્યાં ઉત્પન્ન થાય આપણે જોવું, ઉત્પન્ન થતો હોવાથી, આ પ્રક્રિયામાં ક્લોરીન વાયુ ઉત્પન્ન થતો હોવાથી આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રમ એટલે પ્રક્રિયા, ક્લોર આલ્કલી પ્રક્રમ કહે છે. હું આમાં જાણવા જેવું છે ભાઈ કે આમાં એક ક્લોરીન નામનો વાયુ ઉત્પન્ન થાય છે. ક્યાં ક્લોરીન નામનો વાયુ ઉત્પન્ન થાય આપણે જોઈએ. વાયુ ઉત્પન્ન થાય છે જેના કારણોસર આ પ્રક્રિયાનું નામ થઈ ગયું ક્લોર આલ્કલી પ્રક્રમ. આકૃતિ નીચે લખવું જોઈએ પણ આપણે નથી લખતા. હાલો ડાયરેક્ટ પ્રક્રિયા કરીએ. હું આપણે લીધું તો કે દરિયાનું પાણી, દરિયાના પાણીમાં શું છે? તો પહેલું મીઠું છે અને બીજું પાણી પોતે છે. તમે શું પસાર કર્યું છે આની અંદર? તો કે ભાઈ આની અંદર વિદ્યુત પસાર કર્યું છે. આગળ આપણે જોઈએ ભાઈ શું બને છે. તો પહેલા જો ભાઈ હાવ સિમ્પલ છે, સરળ પ્રોસેસ છે. અહીંથી Na પ્લસ અને Cl માઇનસ ઉત્પન્ન થાય. આ પાણીમાંથી H પ્લસ અને OS માઇનસ ઉત્પન્ન થાય. તો આમાં શું થાય ખબર? H અને OS વી સમાન ધ્રુવો વાળા જોડાઈ જાય. દેખાય છે ને? જોઈ લો જરા. હા દેખાય છે. Na પ્લસ અને OS માઇનસ ભેગા થાય અને બનાવી નાખશે NaOH. અને વધારામાં એક હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગા નહીં થઈ શકે કેમ કે વિષમના આજુબાજુમાં ધ્રુવો છે તેના તરફ આકર્ષણ થાય. ક્લોરીન પ્લસ ઇકોર ભાગ છે, હાઇડ્રોજન માઇનસ ઇકોર ભાગ છે, જેના કારણોસર હાઇડ્રોજન અને ક્લોરીન સ્વતંત્ર મળશે. લો તો આ સમીકરણ પૂરું. પણ સમીકરણ અસંતુલિત છે. કેમ? આમ તો સંતુલિત છે. સોડિયમ એકવાર, ક્લોરીન એકવાર, હાઇડ્રોજન બે વાર, ઓક્સિજન એકવાર. તો કેમ અસંતુલિત છે? નિયમ ખોટો છે ભાઈ. ક્લોરીન અને હાઇડ્રોજન જે વાયુઓ છે આ બંને વાયુઓ હોવાના કારણોસર બગડો કરવો પડે. અમે તો તમને ટ્રીક સમજાવી હતી જ્યાં આખું સમીકરણ સંતુલનમાં હોય અને વાયુનો ગુણધર્મ લાગુ ન પડતો હોય તો તમારે આખા સમીકરણને 2 વડે ગુણી દેવું. મતલબ અહીંયા બગડો, અહીંયા બગડો, નીચે કરવું. એટલે આ સમીકરણ આપણું પૂરું. પાકું કરવા માટે હાવ સરળ ને સિમ્પલ. બસ એને અને આમાંથી OS ને લઈ લો, હાઇડ્રોજન ને ક્લોરીન ને અલગ કરી નાખો. હવે પ્રશ્ન એ છે કે આમાંથી હાઇડ્રોજન ને ક્લોરીન નીકળીએ ક્યાં? તો હાવ સરળ ને સિમ્પલ ટ્રીક છે. હાઇડ્રોજન ધન આયન ધરાવીએ અને ક્લોરીન માઇનસ આયન છે તો કોઈ દી માઇનસ વાળો માઇનસ ની બાજુ ધોડીએ નહીં. અપાકર્ષણ થાય. આપણે ભણી ગયા ચુંબકમાં પણ કે NN ધ્રુવો કોઈ દી ભેગા ન થાય, SS કોઈ દી ભેગા ન થાય, એમ માઇનસ ભેગા ન થાય. તો માઇનસ વાળો પ્લસ ઇકોર જાય એટલે આ સાઈડ નું ધવાડિયું છે એનાથી ક્લોરીન નીકળશે અને આ માઇનસ વાળો કેથોડ છે તો એના તરફ હાઇડ્રોજન જાય એટલે આ તરફથી હાઇડ્રોજન વાયુ નીકળશે. પ્લસ વાળો માઇનસ ઇકોર, પ્લસ વાળા ઇકોર, માઇનસ વાળો ક્લોરીન. એટલે બસ હાવ સાદી રીતે તમારે ઘાત ચેક કરવાની. ક્લોરીન માંથી માઇનસ નિશાની છે તો પ્લસ છેડા ઉપર ઉત્પન્ન થાય, હાઇડ્રોજન માંથી પ્લસ નિશાની છે તો આ સાઈડ ઉત્પન્ન થાય. કેમ પ્લસ માઇનસ હસતા જોઈ લો. આ સોડિયમ છે એને તોડીએ ક્લોરીન ને તો સોડિયમ પ્લસ ક્લોરીન માઇનસ.
હાઇડ્રોજન પાણી છે H2O, તેમાં એક હાઇડ્રોજન પ્લસ હોય, OS માઇનસ હોય. આ બેને તો જોડી દીધા, વધ્યા એક H પ્લસ Cl માઇનસ. તો પ્લસ વાળો માઇનસ છેડે, માઇનસ વાળો પ્લસ છેડે. આ રીતે એક તરફ હાઇડ્રોજન, એક તરફ ક્લોરીન. તો આપણે છેલ્લો મુદ્દો બનાવશું ભાઈ કે આ પ્રક્રિયામાં ક્લોરીન વાયુ એનોડ પાસે અને H2 વાયુ હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે મળશે. એટલે આનો ઘણો બધો ફાયદો છે. ક્લોરીન વાયુ જ્યાંથી ઉત્પન્ન થયો, એક તો આપણે દ્રાવણ મળી ગયું, દરિયાનું પાણી મફતમાં, એમાંથી આપણે પેલું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળી ગયું, પછી એને આપણે પકવીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઘન સ્વરૂપમાં મેળવીએ. 200 ગ્રામના 250 રૂપિયા છે, થોડું મોંઘું વસ્તુ છે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળી ગયું, વધારામાં તમને મળી ગયું ક્લોરીન વાયુ. જો માહિતી આપી, પીવીસીની બનાવટમાં તમે એનો ઉપયોગ કરી શકો. વધારામાં CFC, કીટનાશકો, સંક્રમણ હાનિકારક, જલ ઉપચારની ક્રિયાઓ, સ્વિમિંગ પુલમાં નાવા જાય, સ્વિમિંગ પુલમાં દવાવાળું પાણી હોય એમાં વાપરી શકાય. ક્લોરીન ઘણી બધી જગ્યાએ વાપરી શકાય. તો હાઇડ્રોજન એક પોતે ઈંધણ છે. એ હાઇડ્રોજનનો ઉપયોગ ભવિષ્યમાં ઘણી બધી જગ્યાએ થાય પણ. તે હાઇડ્રોજન છે એને આપણે દહનશીલ હોવાના કારણસર ઘણી જગ્યાએ વાપરી શકીએ, અથવા તો ઘણી બધી પ્રક્રિયાઓ આવે છે વિસ્થાપનની, જેમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકાય. એટલે આ ઔદ્યોગિક દ્રષ્ટિએ આ નફાવાળી ક્રિયાઓ છે, પ્રક્રિયા છે. એટલે પરીક્ષામાં પૂછવાની શક્યતા ઘણી. એટલે પહેલો મુદ્દો સમજાવો કે ભાઈ NaOH બને કેમ, તો કે દરિયાના પાણીમાં વિદ્યુત પસાર કરતા NaOH મળે છે. આ પ્રક્રિયામાં એક ક્લોરીન વાયુ ઉત્પન્ન થતો હોવાના કારણોસર આ પ્રક્રિયાનું નામ ક્લોરઆલ્કલી પ્રક્રમ છે. પછી પ્રક્રિયા લખો NaCl OH, આમાં NaOH ભેગું થાય એટલે હાઇડ્રોજન ને ક્લોરીન વચ્ચે નીચે બગડો કરવા હતો આખા સમીકરણને 2 વડે ગુણ નાખો. લખો કે આ પ્રક્રિયામાં ક્લોરીન ક્યાંથી મળશે, તો કે એનોડની બાજુમાંથી ક્લોરીન અને કેથોડની બાજુમાંથી હાઇડ્રોજન વાયુ મળશે. આપણો પ્રશ્ન પૂરો. હાલો બહેનું ભેગું એકવાર એક સ્ક્રીનશોટ લઈ લેજો, દેખાય છે કમ્પ્લીટ, વાંધો નથી. હાલો તો હવે બીજો પ્રશ્ન શરૂઆત કરીએ. વિરંજન પાવડરનો બનાવટ હાવ સરળ બનાવટો છે. તો આમાં કોઈ આકૃતિ નથી, ડાયરેક્ટ ધ્યાન રાખો. આપણી પાસે એક સંયોજન તમને યાદ હોય તો કે ભાઈ ફોડેલો ચૂનો જેને આપણે કહેતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલા ચૂનાની કયો વાયુ છે અહીંયા? ક્લોરીન. ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા, જે ક્લોરીન વાયુ સાથે આની પ્રક્રિયા કરી નાખો તો વિરંજન પાવડર બને છે. હાવ સિમ્પલ, લઈને પછી એક જ પ્રક્રિયા, ડાયરેક્ટ ઉપયોગ. બહુ નાના પ્રશ્નો છે અને રોકડા માર્ક વાળા પ્રશ્નો છે. હાલો તો હું કર્યું ભાઈ, તો કે ભાઈ ફોડેલો ચૂનો, પહેલો પ્રક્રિયક આપણો ફોડેલો ચૂનો. કિની સાથે પ્રક્રિયા કરવાની છે? ક્લોરીન. આ બે વસ્તુ આપી દીધી, તો લખો ફોડેલા ચૂનાનું સૂત્ર. જો પાછું કરાવી દઉં, કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, પાણીમાં નાખી દઉં, H2O, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો કેલ્શિયમ એકવાર, ઓક્સિજન 2 વાર, હાઇડ્રોજન 2 વાર, તો આ બની ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ ફોડેલો ચૂનો. આને હવામાં ખુલ્લો રાખો, એમાંથી પાણી બહાર કાઢ લો, H2O. હવામાં ખુલ્લો રાખો એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ. જો અહીંથી 2 હાઇડ્રોજન ગયા, ઓક્સિજન 2 હતા, અમે 1 વયો જો, 1 વધ્યો આને આપી દો એટલે બની જાય CaCO3. અને ચોક કહી શકાય, કેલ્શિયમ કાર્બોનેટ, આરસપાણાનું સૂત્ર કહી શકાય, ઘણા બધા છે. એમાંથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે માહિતી માટે. પેલા પાઠમાં જો કે સમજાવી દીધું હતું, નામ સાથે સમજાવેલું છે. હાલો તો હવે આપણે એમાંથી આ બીજું સંયોજન લેવું. બીજું સંયોજન કયું છે? તો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ફોડેલો ચૂનો કહીએ. એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવાની છે. હવે પ્રક્રિયા તો તમે તો કઈ આપણે તો અત્યારે ઉદ્યોગોમાં બનાવવા નથી જવાની, તો આપણે બનાવીએ શું? વિરંજન પાવડર. તો એક કામ કરો, સીધું વિરંજન પાવડરનું સૂત્ર પાકું કરી લો, તો વિરંજન પાવડર એ બની જાય. વધે બાજુમાં લખી નાખો. આ ન આવડે તો આપણી ઘરની ટ્રીક, આ સંયોજનમાંથી પાણી બહાર કાઢી નાખો, H2O ને મુક્ત કરો, વિરંજન પાવડર બની જાય. વિરંજન પાવડરનું સૂત્ર પાકું નહીં કરવું પડે. કડી ચૂનાનું સૂત્ર તો આપણે આવડે જ છે. સોરી, ફોડેલા ચૂનાનું. ક્લોરીન વાયુ પ્રક્રિયા કરી, પાણી બહાર કાઢો. અમે કે પાણી દેખાય તો જો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન બહાર કાઢી નાખ્યા, તો વધ્યું વિરંજન પાવડર. અહીંયા વધ્યો કેલ્શિયમ, 2 હાઇડ્રોજન વયા ગયા, 1 ઓક્સિજન વયો ગયો, પણ 1 ઓક્સિજન વધ્યો, 2 હતા એટલે. અને કેટલા ક્લોરીન વધ્યા? તો કે 2. આ છે આપણું વિરંજન પાવડર, જેને બ્લીચિંગ પાવડર તો કહી શકાય. આ વિરંજન પાવડરની બનાવટ હાવ સરળ અને સિમ્પલ અને રોકડા માર્ક વાળી. અને બોર્ડમાં કેટલી વખત વિરંજન પાવડરનું સૂત્રમાં પૂછાય. એટલે હાવ સિમ્પલ છે ભાઈ. ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો એટલે વિરંજન પાવડર બને.
આ ફોડેલા ચોનાનું સૂત્ર જે આપણે શરૂઆતમાં પાકું, શરૂઆતનું નોલેજ આ જીવન યાદ રાખો, શરૂઆતનું નોલેજ આ જીવન કાયમ લાગે. એટલે બને ત્યાં સુધી કરતા જ રહો, થોડું વસ્તુ જે શરૂઆતમાં આપેલું છે ડીપમાં કરતા રહો, આ કાયમ લાગશે. જો આ અત્યારે ફોડેલા ચોનાનું સૂત્ર કાયમ લાગી ગયું, ક્લોરીન સાથે પ્રક્રિયા કરી તો વિરંજન પાવડરનું સૂત્ર તમારે પાકું ન કરવું, અથવા ન કર્યું હોત તો અત્યારે તમારે વિરંજન પાવડરનું સૂત્ર પાકું કરવું પડે. હાલો તો હવે ઉપયોગો લઈએ. ઉપયોગો સરળ અને સિમ્પલ છે, આપણે એને વધારે સરળ બનાવી દઈએ. જો ભાઈ પહેલો ઉપયોગ, જો આપણે ઉપયોગો પહેલા તો વાંચતા જઈએ અને પછી સરળ બનાવતા જઈએ. પહેલો ઉપયોગ હું આપેલો છે ભાઈ, તો કે ટેક્સટાઇલ ઉદ્યોગો. ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડના લિલિનના વિરંજન માટે, ટેક્સટાઇલ ઉદ્યોગો મતલબ કે જે કાપડના ઉદ્યોગો હોય છે, આમાં લિલિન પહેલા સમજો. માન લો આપણે સુતરાઉ કાપડનો રેસાઓ બનાવીએ છીએ, તો સુતરાઉ કાપડ બને કેમાંથી? તો કે રૂમાંથી બને, કોટન. હવે કોટન જે અલગ અલગ જગ્યાએ આયાત કરવામાં આવે છે, બધી કપાસિયા દૂર કરવામાં આવે, તો હવે ઈ કપાસિયા વગરનું જે રૂ છે એને પેલા પાણીમાં ઘોડવું બનાવવું પડે. કેમ બનાવવું પડે? એ તો સફેદ જ છે, ડાયરેક્ટ વાપરી લઈએ તો નહીં. સાંભળજો, કેમ ન વાપરી શકાય? કેમ કે જે આપણે રૂ લાવીએ છીએ ને, એ રૂનો તમે કદાચ કોઈ વેચવું હોય અથવા ખેતરમાં થતું તો જોઈજો, ઈ રૂમાં અલગ અલગ પ્રકારના કપાસિયા પીટાઈના ડાઘા હોય, વધારામાં આપણે પાણીમાં વજન વધારવા તો ફૂસફૂસ કરી લીધું હોય, ફુવારેથી એનો કલર હોય પીળાશ પડતો, અને દૂર કરવો પડે. એટલે એ લોકો પહેલા કરે શું, તો કે કન્ટેનરની અંદર બધું જ રૂને એડ કરી દે. ઈ રૂને પલાળીને એનું ઘોડવું બનાવે, એને થોડાક સમય સુધી પલળવાની, અને પછી એમાં વિરંજન પાવડર એડ કરી દે. વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર કહેવાય, મતલબ કે રંગ દૂર કરતો, સર્વ રંગને દૂર કરતો સંયોજન. એટલે એમાં વિરંજન પાવડર ને પછી હલાવે થોડોક સમય, એટલે એની અંદરનો તમામ રંગ વિરંજન પાવડર શોષીને એક પણ પ્રકારનો ડાઘો ન રહે અને સફેદ, એકદમ સફેદ કોટન તમને મળે. પછી એને ગૂંથીને રેસા બનાવીને કાપડ બનાવે. એટલે કહેવાનો અર્થ કે કાપડ ઉદ્યોગોમાં સાથે સેમ કાગળ ઉદ્યોગોમાં, જો પાછળ લખ્યું જ છે, કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવામાંથી. અત્યારે જે આપણે પુસ્તક વાપરીએ છીએ, આ પુસ્તક જે સફેદ કલરનું તમને દેખાય છે, અથવા તમારે પાસે કાચા પેજની બુકો છે, પાકા પેજની બુકો છે, બધી જ વનસ્પતિની પેદાશોમાંથી બને છે. માન લો આપણે આ પુસ્તકની વાત કરીએ, તો જે પણ કોઈ સારા પ્રકારના લાકડા હોય, ચીડા છે, તે લાકડાઓનો પહેલા તો સોલ બનાવવામાં આવે. સોલ બનાવીને કન્ટેનરની અંદર એને પલાળીને ફેરવવામાં આવે, સતત એકદમ પોચો થઈ જાય, પોચું પાણીમાં બનેલા ઘોડું. પછી કાગળનું લાકડાનું હોય, અથવા કાગળનું હોય કે કાપડનું હોય, રેડી, તો એને ઘોડવાને લિલિન કહેવામાં આવે. હવે એની અંદર વિરંજન પાવડર એડ કરે એટલે લાકડાનો તમામ કલર કાઢી નાખે. પછી લાકડાના ઘોડવાને પીસે, સૂકવે, અને આ પેસ્ટ બને છે. સેમ જ્યારે તમે રિસાયકલિંગ કરો તો એ પણ એમ થાય છે. આ પુસ્તકને આપણે વેચી દઈએ તો આ પુસ્તક જ્યારે કંપની સુધી પહોંચે તો કંપનીવાળા શું બનાવે? આનું લિલિન બનાવે, ઘોડવું બનાવે, અને ઘોડવામાં પછી વિરંજન પાવડર એડ કરે, આનો બધો રંગ કાઢી નાખે અને પીસીને પાછા પેસ્ટ બનાવે. તો બધામાં સેમ ક્રિયા છે. તો આપણે એક મુદ્દો બનાવીએ, સાથે એક ત્રીજો પાસે લોન્ડ્રીમાં જે આપણે કપડાં ધોવા માટે આપીએ, મારા કપડા પર ઓઇલનો ડાઘ પડી ગયો, એ લોકો બ્લીચિંગ એજન્ટ લે. બ્લીચિંગ પાવડર છે ને, થોડો ઉષ્મક્ષેપક પ્રક્રિયા આપે. ધાત્વીય ઓક્સાઇડ છે, પાણી સાથે પ્રક્રિયા કરતો ઉષ્મક્ષેપક પ્રક્રિયા આપે, અને કપડાઓના રેસાઓને નબળા કરે. એટલે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ વધારે ન કરી શકાય. તો આપણે ઓડબેટ આવે છે, પોરોપ્પો વળી આવે છે ને, જેની અંદર આપણે તમે જોયું છે થોડુંક એવું કેમિકલ લગાડો એટલે માથેનો ડાઘ દૂર કરી દે. ઈ જ છે, બ્લીચિંગ એજન્ટ જ છે. આવા બ્લીચિંગ એજન્ટનો ઉપયોગ કરી અને લોન્ડ્રી વાળા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીને કપડા માથેનો ડાઘ દૂર કરે છે. તો આપણે ડાયરેક્ટ એક મુદ્દો બનાવીએ ભાઈ, કે સુતરાઉ કાપડ, કાગળ ઉદ્યોગો, સુતરાઉ કાપડના ઉદ્યોગો, કાગળ ઉદ્યોગ, વધારામાં બીજો કોઈ ઉદ્યોગ નથી, અને લોન્ડ્રીમાં રંગ દૂર કરવા માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. હાઉ સિમ્પલ. સુતરાઉ કાપડનો એક ઉદ્યોગ લઈ લો, એક કાગળ ઉદ્યોગ લઈ લો, અને લોન્ડ્રી લઈ લો. લોન્ડ્રીમાં ડાઘા પડાઈને દૂર કરવાનો, ઓલામાં જે કંપનીમાં કુદરતી કલર આવ્યો એને દૂર કરવો. બેયની અંદરનો રંગ દૂર કરવા માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય. અને બીજો કે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા. હવે આ કેમ છે પહેલા તો સમજો. જો આ સૂત્ર છે કેલ્શિયમ ઓક્સિજન ક્લોરીન. આ સૂત્ર કાયદેસર રીતે એક્ઝિસ્ટ નથી કરતું. આપણે તો જોઈએ ને વિરંજન પાવડર સફેદ કલરનો મળે, અમુક હાવ સસ્તો મળે. તો હવે આ શું થયું? આમાં જોજો જરા.
કે ભાઈ જે કેલ્શિયમ છે એ 20મા નંબરનો છે એની માથે +2 ઘાત છે, ક્લોરીન ઓક્સિજન છે એ 8મા નંબરનો છે એની માથે -2 ઘાત છે, તો ક્લોરીન 17મા નંબરનો 18માં 1 ઘટે એટલે -2. તો લેવાવાળી ટોટલ આયન -4 છે અને દેવાવાળા +2 છે, એટલે આમાં અસંતુલનપણું છે. મતલબ આ લાંબા ગાળા સુધી આ વિરંજન પાવડર રહી ન શકે. કહેવાનો અર્થ કે આની કોઈની સાથે પણ સામાન્ય એવી પ્રક્રિયા કરો, ગમે એક આપી દે, ક્યાંક તો એ ઓક્સિજન આપી દે એટલે વીસભાર સમાન થઈ જાય, ક્યાંક તો 2 ક્લોરીન આપી દે. હવે ઓક્સિજન અને ક્લોરીન આપવા માટે જ બેઠા, હવે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી એટલે તરત જ માન લો વિરંજન પાવડર ની અંદર મેં કોઈ એક ધાતુ નાખી દીધી, સક્રિય નાખી દીધી મેગ્નેશિયમ, તો શું થાય ખબર? મેગ્નેશિયમ ક્લોરીન ને નહીં ખેંચે, મેગ્નેશિયમ સીધું ઓક્સિજન પોતાની સાથે ખેંચી લે, બની જાય કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે જો ઓક્સિજન આને આપી દીધું તો આનું કર્યું છે હું તો કે ઓક્સિડેશન. એટલે આનું શું થયું તો કે આનું થયું રિડક્શન, અને રિડક્શન કરતાને આપણે કહેતા કે આ રિડક્શન કરતા જે હોય એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે. જેનું રિડક્શન થતું હોય, સોરી બોલો અમ્બિલ છે, જેનું રિડક્શન થતું હોય ને ઓક્સિડેશન કરતા કહેવાય. પાછો એકવાર સમજો, કેલ્શિયમ પાસે ઓક્સિજન પર વધે છે અને ક્લોરીન પર વધે છે. જ્યારે ઓક્સિજનનું બીજાને દાન કરે તો એનું શું કરે છે? ઓક્સિડેશન. તો પોતાનું શું કરે છે? રિડક્શન. તો રિડક્શન જેનું થતું એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. એટલે પ્રયોગશાળાની અંદર આનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે કરવામાં આવે છે, એટલે બીજાને ઓક્સિજન આપવા માટે. બાકી દુનિયામાં પ્રબળ ઓક્સિડેશન કરતા પછી ભાઈ કે MnO4 પોટેશિયમ પરમેંગનેટ, બીજો એક ઓક્સિડેશન કરતા એક બીજો છે જેનું નામ છે K2Cr2O7, અને પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. વિશ્વમાં આના જેટલા પ્રબળ ઓક્સિડેશન કરતા મતલબ ઓક્સિજન આપવા વાળા કોઈ નહીં, પણ આ પ્રસાદોમાંનો એક ઓક્સિડેશન કરતા છે જે ઓક્સિજન બીજાને આપે છે. ઘણી વખત આ વિરંજન પાવડર તમે પાણીમાં નાખી દો ને કે ક્લોરીન આપી દે, ઓક્સિજન ન આપે, પાણીમાં ક્લોરીનને મુક્ત કરી દે. પાણીમાં ક્લોરીન મુક્ત થાય તો પાણીની અંદરના જીવાણુ નાશ થાય. તો આનો ત્રીજો ઉપયોગ. રેડી? 3 ઉપયોગ છે કે જો પાણીને જંતુ મુક્ત કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. હાલો તો આપણે 2 મુદ્દા આપણી ભાષામાં બનાવીએ. ઘણી વખત આ ઓક્સિજનનું દાન કરે એટલે ઓક્સિડેશન કરતા કે ભાઈ પ્રયોગ શાળામાં ઓક્સિડેશન કરતા તરીકે વિરંજન પાવડર, આપણે તો આખું વાક્ય બનાવવું પડે, નો ઉપયોગ થાય છે. ત્રીજું, પાણીને જંતુ મુક્ત કરવા માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. જો ઓક્સિજન દાન કરે તો બીજાનું ઓક્સિડેશન કરે તો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય. જો પાણીમાં ક્લોરીન મુક્ત કરે તો ક્લોરીન સૂક્ષ્મ જીવાણુ માટે ઝેર છે. તો જંતુ મુક્ત કરવા માટે પાણીને પણ આનો ઉપયોગ થાય છે. એટલે કલર દૂર કરવો ઓક્સિડેશન કરતા તરીકે ઓછો ઉપયોગ થાય, પણ સૌથી વધારે જંતુનાશક તરીકે અને સુતરાઉ કાપડોમાં, કાગળ ઉદ્યોગોમાં, લોન્ડ્રીમાં કોઈ પણ પ્રકારના રંગ દૂર કરવા માટે આનો ઉપયોગ થાય છે. હાલો તો 2 અગત્યના પ્રશ્નો આપણે અત્યારે પૂરા કર્યા. આના પછીના લેક્ચરમાં ખાવાનો સોડા, ધોવાનો સોડા 2 પ્રશ્ન, બંનેના ઉપયોગ આ જ રીતે લેશું, અને વધારામાં એક પ્રશ્ન સાથે જ લઈ લેવું અથવા તો અલગથી લેશું. કોઈ પણ એક છે જીપ્સમ વાળી બનાવટનો થોડો ટાઈમ પાસ વાળો છે તો આપણે એને અલગથી રાખશું, નાનો એવો વિડીયો બનાવી નાખ્યો. તો 3 હવે પછીના 2 વિડીયો પાઠ પૂરો કરશું. પછી કોમેન્ટ કરજો કયો લેક્ચર ભણવાની ઈચ્છા છે, કયો પાઠ ભણવાની ઈચ્છા છે, તો એના વિશેના લેક્ચર શરૂ કરશું. મારી ઈચ્છા એવી છે કે કેમેસ્ટ્રી કન્ટિન્યુ રાખીએ, 4 ચેપ્ટર પૂરા કરીએ. ધાતુના અધાતુના જે પાઠ છે એ આમ તો બધા સ્કૂલમાં તો છેલ્લે જ હાલે છે, પણ તોય છતાંય સાથે લઈ લે ધાતુ અધાતુ. એટલે આ પાઠમાં અગત્યના પ્રશ્નો આજથી શરૂ થયા છે, તો ખાસ ધ્યાન રાખજો. 5 પ્રશ્નો છે અગત્યના, 4 પ્રશ્નો જેમાંથી બોર્ડમાં 1 કે 2 પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. તો અહીંથી સ્ટાર્ટિંગ કરજો, આજે આ લેખિત પ્રશ્નો કમ્પ્લીટ કરી લેજો. અસ્તુ, જય ભગવાન, રામ રામ. સ્ક્રીનશોટ લઈ લો.